તો કેમ છો મિત્રો? નિત્ય લાઈવમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે એસએમસીની સુપર સિરીઝ ચલાવી રહ્યા છીએ અને એમાં ટોટલ 15 પાર્ટ આપણે પૂરા કરી દીધા છે અને આજે 16મો પાર્ટ આપણે જોવાના છીએ. હવે આ પાર્ટની અંદર આપણે જે GCSRના નિયમો જે છે એના કેટલાક પ્રશ્નો સોલ્વ કરીશું. ઓકે, તમને ખબર જ હશે કે આ સિરીઝની અંદર આપણે આઈએમપી પ્રશ્નો સોલ્વ કરીએ છીએ. તો આગળના વિડીયો જોયા ન હોય તો જોઈ લેજો અને આ 16મો વિડીયો આપણે હવે શરૂ કરીએ. રેડી? તો ચાલો, સૌથી પહેલો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયો મુસાફરી ભથ્થાનો પ્રકાર નથી? કાયમી મુસાફરી ભથ્થું, દૈનિક ભથ્થું અને વાહન ભથ્થું. આ ત્રણ મુસાફરી ભથ્થાના પ્રકાર છે, પરંતુ સાયકલ ભથ્થું એ મુસાફરી ભથ્થાનો પ્રકાર નથી. ઓકે, ચલો આગળ જોઈએ. પુનઃનિયુક્ત પેન્શનરને મુસાફરી કરવાની આવશ્યકતા ઉપસ્થિત થાય ત્યારે કયો પગાર ધ્યાને લેવાય? મતલબ કે કોઈ કર્મચારી હતા, એ પેન્શનર છે અને એને ફરીથી નિયુક્ત કરેલા છે અને એમને મુસાફરી કરવાની આવશ્યકતા ઉપસ્થિત થઈ છે, તો એમનો કયો પગાર એમને ધ્યાને લેવાશે? તો એનો સાચો જવાબ છે પગાર તથા પેન્શનની રકમના સરવાળા જેટલો પગાર એમના મુસાફરી ભથ્થા માટે ધ્યાને લેવાશે. ઓકે, શેના માટે? ખાસ યાદ રાખજો, પુનઃનિયુક્ત કરેલા છે એવા પેન્શનરને, એકલા પેન્શનર માટે નથી. ઓકે, ફરીથી એમની નિમણૂક થઈ છે એવા પેન્શનર માટે. ચાલો આગળ જોઈએ. પેન્શનરને મુસાફરી ભથ્થું આપવા કયો પગાર ધ્યાને લેવાય? કોઈ પેન્શનર છે એમને મુસાફરી ભથ્થું આપવાનું છે. જો આના આગળનો જે પ્રશ્ન હતો એમાં જે પેન્શનર હતા એ પુનઃનિયુક્ત થયેલા હતા, મતલબ કે એમને 58 વર્ષનો સમયગાળો પૂરો કરી દીધો અને એના પછી એમને ફરીથી એમની નિમણૂક કરવામાં આવી છે. બરાબર? તો આ જે પ્રશ્ન છે એની અંદર એવું છે કે પેન્શનર છે, મતલબ કે પુનઃનિયુક્ત કરેલા નથી, તો એમનું મુસાફરી ભથ્થું કયા પગારના ધ્યાને લેવાય છે? તો કે નિવૃત્તિની તરત પહેલા મળેલ છેલ્લો જે પગાર હોય એ પગારને ધ્યાને લેવામાં આવશે. ઓકે, તો એ જવાબ આવશે અહીંયા. ઓકે, એના પછી છે ગાંધીનગર ખાતે ફરજ બજાવતા અને લેવલ 8નું પગાર ધોરણ ધરાવતા કર્મચારીને પરિવહન ભથ્થું કેટલું મળશે? ચાલો, પરિવહન ભથ્થું, જેને આપણે ટ્રાવેલિંગ એલાઉન્સ ટીએ પણ કહીએ છીએ, બરોબર, તો કેટલું મળશે? લેવલ 8નું પગાર ધોરણ ધરાવતા હોય એવા કર્મચારી, તો એમને મળશે 3600 રૂપિયા. બરોબર, અમદાવાદ કે અન્ય કોઈ જિલ્લાની અંદર પણ 3600 રૂપિયા જ મળે છે. બરોબર, ફિક્સ જ છે, દરેક જગ્યાએ પરિવહન ભથ્થું 3600 રૂપિયા ફિક્સ છે. રેડી? ઓકે, ચાલો આગળ જોઈએ. કર્મચારીએ કેટલા સમય સુધી મુસાફરી ભથ્થાનો દાવો રજૂ ન કર્યો હોય તો દાવો લુપ્ત થાય? મતલબ કે કોઈ કર્મચારી મુસાફરી ભથ્થું મેળવાનો હકદાર છે, પરંતુ એ મુસાફરી કરીને આવે છે અને એના પછી કેટલા સમય સુધીમાં એને દાવો કરેલો હોવો જોઈએ કે મને મુસાફરી ભથ્થું મળવાપાત્ર છે? તો કેટલા સમયમાં એને દાવો કરેલો હોવો જોઈએ? તો કે 1 વર્ષની અંદર એ જે તે કર્મચારીએ મુસાફરી ભથ્થા માટે દાવો કરેલો હોવો જોઈએ. રેડી? ચલો, જો મુખ્ય મથકની ગેરહાજરી 6 કલાકથી વધુ ન થતી હોય તો દૈનિક ભથ્થું કેટલા ટકા મળે? દૈનિક ભથ્થું, મુખ્ય મથકથી ગેરહાજરી 6 કલાકથી વધુ ન થતી હોય ત્યારે કેટલું મળશે? તો કે 30% મળશે. બરોબર, કેટલા? 30% મળશે. જો અહીંયા આ એક વસ્તુ યાદ રાખજો કે 0 થી 6 કલાક માટે 30% દૈનિક ભથ્થું મળવાપાત્ર છે.
જો મુખ્ય મથકથી 0 થી 6 કલાક તમે ગેરહાજર રહો છો તો એના પછી 6 થી 12 કલાક માટે 50% દૈનિક ભથ્થું મળવાપાત્ર છે. મતલબ કે મુખ્ય મથકથી તમે એટલા કલાક દૂર રહો છો ત્યારે, મતલબ કે કોઈ કચેરીના કામથી તમે બહાર જાઓ છો ત્યારે, અને 12 કલાકથી વધુ તો પૂરા 100% તમને દૈનિક ભથ્થું મળવાપાત્ર છે. બરોબર, તો આ કોઠો તમારે યાદ રાખવાનો છે. રેડી? તો અહીંયા 30% તમારો સાચો જવાબ આવશે. મુખ્ય મથકની ગેરહાજરી 6 કલાકથી વધુ હોય અને 12 કલાકથી ઓછી હોય તો દૈનિક ભથ્થું કેટલું મળે હમણાં આપણે જોઈએ. કેટલું મળશે? તો કે 50%. 6 થી 12 કલાક માટે 50% દૈનિક ભથ્થું મળવાપાત્ર છે. આ 50% કોના હોય? તો કે મૂળ પગારના. ઓકે, ચલો આગળ જોઈએ. મુખ્ય મથક બહારના સ્થળે સતત રોકાણ માટે કર્મચારીને કેટલા દિવસ સુધી સંપૂર્ણ દૈનિક ભથ્થું મળવાપાત્ર થશે? ચલો, મુખ્ય મથકથી બહારના સ્થળે સતત રોકાણ કરવા માટે કેટલા દિવસ સુધી સંપૂર્ણ દૈનિક ભથ્થું, મતલબ કે 100% દૈનિક ભથ્થું આપણે હમણાં જોઈ ગયા હતા કે 12 કલાકથી વધારે હોય તો 100% દૈનિક ભથ્થું મળવાપાત્ર છે. પરંતુ કેટલા દિવસ સુધી? તો કે મેક્સિમમ 90 દિવસ સુધી. ઓકે, અહીંયા જવાબ આવશે 90 દિવસ સુધી. ચલો આગળ જોઈએ. તાલીમ દરમિયાન સતત કેટલા દિવસ સુધી દૈનિક ભથ્થું પૂરા દરે મળે છે? ચાલો, તમે કોઈ તાલીમ લેવા જાઓ છો તો કેટલા દિવસ સુધી, સતત કેટલા દિવસ સુધી દૈનિક ભથ્થું પૂરા દરે, મતલબ કે 100%ના દરે મળશે? તો કેટલા દિવસ સુધી? તો કે 180 દિવસ સુધી. ઓકે, સતત 180 દિવસ સુધી તમારે દૈનિક ભથ્થું પૂરા દરેથી મળે છે. હમણાં આગળ જોઈ ગયા 90 દિવસ સુધી મેક્સિમમ હતું, પરંતુ તાલીમ દરમિયાન તાલીમ લેવા જાઓ છો ત્યારે 180 દિવસ સુધી. ઓકે, ચલો રજામાંથી પૂછાયેલો પ્રશ્ન, કઈ રજા અન્ય પ્રકારની રજા સાથે જોડી ન શકાય? બહુ ઇઝી પ્રશ્ન છે. માત્ર એક જ રજા એવી છે કે જે કોઈ અન્ય રજા સાથે જોડી નહીં શકાતી, એ છે પ્રાસંગિક રજા, મતલબ કે CL, કેઝ્યુઅલ લીવ જેને કહીએ છીએ, જે 1 વર્ષની 12 મળે છે. મતલબ કે 1 મહિનાની 1. બરોબર, ચલો આગળ જોઈએ. સળંગ રજાની મહત્તમ મુદત કેટલા સમય કરતાં વધુ ન હોવી જોઈએ? તમે એક સાથે રજાઓ લો છો તો એની મુદત કેટલા કરતાં વધારે ન હોવી જોઈએ? તો કે 5 વર્ષ કરતાં વધારે ન હોવી જોઈએ. બરોબર, તમે એકી સાથે 5 વર્ષ સુધી તમે રજા ભોગવી શકો છો. બરોબર, આ સિવાય તમને જણાવી દઉં, ફક્ત 99 રૂપિયાની અંદર 5 મોક ટેસ્ટ પેપર SMCના બરોબર તમને મળવાપાત્ર છે. 1+4 છે, મતલબ કે 1 ફ્રી પેપર છે અને 4 પેઇડ છે. બરોબર, અમારી ટેલિગ્રામ ચેનલ કે જેનું નામ પણ નિત્યમ લાઈવ છે, ત્યાંથી તમે આ એક ટેસ્ટ પેપર જે છે એ ફ્રીમાં છે એ તમે આપી શકો છો, અને એના પછી તમે 99 રૂપિયામાં એ પેઇડ પેપર ખરીદી શકો છો. રેડી?
ઓકે, ચલો હવે આગળ જોઈશું. હા, આ 99 રૂપિયામાં તમે ક્યાંથી ખરીદી શકો? તો કે 83 47 83 35 70, બરાબર. આ મોબાઈલ નંબર જે છે એ નંબર ઉપર તમે હાઈ કરીને મેસેજ મોકલવાનો છે. એના ઉપરથી તમારે આ 5 પેપર કેવી રીતે ખરીદી શકો છો એના માટેની તમામ ઇન્ફોર્મેશન ત્યાંથી મળી રહેશે. ઓકે, ફક્ત ને ફક્ત 99 રૂપિયામાં છે મિત્રો. ઘણા બધા મિત્રોએ ખરીદેલા છે અમારા જોડેથી પેપરો અને ખૂબ સારો એવો પ્રતિસાદ રહ્યો છે, કેમ કે પેપરની અંદર બધું આઈએમપી પ્રશ્નો કવર કરી દીધેલા છે. ઓકે, તો ચલો હવે આગળ જોઈએ. પ્રાપ્ત રજા પ્રત્યેક પૂરા માસ માટે કેટલા દરે જમા થશે? પ્રાપ્ત રજા, જો પ્રાપ્ત રજા એ 1 વર્ષની કેટલી મળે? 30 મળે, બરોબર. તો 1 મહિનાની કેટલી મળશે ભાઈ? 2.5, બરોબર. 1 મહિનાની કેટલી મળશે? 2.5. ચાલો આગળ જોઈએ. સામાન્ય રીતે પ્રાપ્ત રજા કેલેન્ડર વર્ષમાં કેટલી વખત મંજૂર કરી શકાય? હવે જુઓ, 30 મળે છે 1 વર્ષની અંદર, પરંતુ અહીંયા એમ પૂછું છું કે એક વખત કેટલી વખત મંજૂર કરી શકાય? કેટલી વખત મંજૂર કરી શકાય? 3 વખત મંજૂર કરી શકાય, બરોબર. ચાલો ફરીથી એમાંથી પ્રશ્ન પૂછાયો છે. જાહેર રજા આગળ પાછળ જોડાયા સહિત સામાન્ય સંજોગોમાં ઓછામાં ઓછી કેટલી પ્રાપ્ત રજા મંજૂર કરી શકાય? જો કેવા પ્રશ્નો પૂછાય? વર્ષમાં કેટલી મળે? તો કે 30 મળે. વર્ષમાં કેટલી મંજૂર કરી શકાય એક સાથે? આના આગળનો જે પ્રશ્ન હતો એ તો કે 3 વખત મંજૂર કરી શકાય. હવે પૂછ્યું છે કે ઓછામાં ઓછી કેટલી કરી શકાય? તો આનો જવાબ આવશે 7 વખત કરી શકાય, બરોબર. મતલબ કે પહેલી વખત તમે 7 રજા મૂકો છો, પ્રાપ્ત રજા તમારી જોડે 30 છે વર્ષની, બરોબર. એમાંથી પહેલા 7 મૂકો છો, પછી 14 મૂકો છો અને પછી 9 મૂકો છો. તો આ 3 વખત તમે રજાઓ મૂકો ને એ એપ્રૂવ કરી શકાય. ઓકે, આવી રીતે 3 વખત કરી શકાય અને ઓછામાં ઓછી 7 તો હોવી જ જોઈએ. રેડી? તો અહીંયા સી જવાબ તમારો સાચો આવશે. અર્ધ પગારી રજા વર્ષ દરમિયાન કેટલી જમા થાય? ચાલો હવે પ્રાપ્ત રજા આપણે જોઈ ગયા, બરોબર. પ્રાપ્ત રજામાંથી કેટલું યાદ રાખવાનું? તો એક તો 30 દિવસની. 1 વર્ષની અંદર કેટલી વખત મંજૂર થાય? તો કે 3 વખત. અને ઓછામાં ઓછી કેટલી થશે? તો કે 7 થશે. હવે અર્ધ પગારી રજા. અર્ધ પગારી રજા વર્ષ દરમિયાન કેટલી મળે? તો કે 20 દિવસની મળે. ઓકે, અર્ધ પગારી રજા 20 દિવસની મળશે. ચાલો, મહત્તમ કેટલી અર્ધ પગારી રજા હિસાબમાં જમા કરી શકાય? વર્ષમાં 20 મળે છે, મેક્સિમમ કેટલી જમા કરી શકાય? તો કે અમર્યાદિત. ગમે તેટલી રજાઓ મતલબ કે અર્ધ પગારી રજાઓ તમે જમા કરી શકો છો. ચલો, અભ્યાસના હેતુ માટે મહત્તમ કેટલા દિવસની રૂપાંતરિત રજા મંજૂર કરી શકાય? અભ્યાસના હેતુ માટે રૂપાંતરિત રજા કેટલી મંજૂર કરી શકાય? તો કે 90 દિવસની રૂપાંતરિત રજા મંજૂર કરી શકાય છે. ઓકે, બિનજમા રજા એક સાથે કેટલી મળવાપાત્ર થાય? બિનજમા રજા એક સાથે કેટલી મળવાપાત્ર થશે?
તો કે 90 દિવસની મળવાપાત્ર થશે. ઓકે, સમગ્ર નોકરી દરમિયાન મહત્તમ કેટલી બિનજમા રજા મળવાપાત્ર છે? હમણાં જોયું હતું કે એક સાથે કેટલી મળવાપાત્ર છે? તો કે 90 દિવસની. પરંતુ એમ પૂછ્યું છે કે મેક્સિમમ કેટલી મળવાપાત્ર છે? તો શું જવાબ આવશે? તો કે 360 દિવસની મળવાપાત્ર છે. ઓકે, ચાલો આગળ જોઈએ. નિવૃત્તિ સમયે મહત્તમ કેટલી રજાનું રોકડમાં રૂપાંતર થઈ શકે? આ તો બધાએ આવડવું જ જોઈએ. 300 દિવસની રજાનું રોકડમાં રૂપાંતર થઈ શકે. પ્રસૂતિ રજા કેટલી મળે? ચાલો, મેટર્નિટી લીવ કેટલી મળશે? કેટલી મળશે ભાઈ? 180 દિવસની મળશે. જે બધા 6 મહિના કહેતા હોય છે, પરંતુ એ 6 મહિનાની નથી મળતી, 180 દિવસની મળે છે. ઓકે, કેટલી મળશે? 180. ચાલો, એક મહિલા કર્મચારીને 2 થી વધુ જીવિત બાળકો છે તો તેને પ્રસૂતિ રજા કેટલી મળે? ઓલરેડી 2 થી વધારે જીવિત બાળકો છે તો એને પ્રસૂતિ રજા મળે ના મળે. બરોબર, ચાલો આગળ જોઈએ. પ્રસૂતિ રજા સાથે અન્ય રજા તબીબી પ્રમાણપત્ર સિવાય કેટલી જોડી શકાય? મતલબ કે 180 દિવસની જે પ્રસૂતિ રજા હતી એની અંદર તમારે વધારે જોડવી હોય તો કેટલી જોડી શકાય? કેટલી જોડી શકાય? 60 દિવસની રજાઓ બીજી તમે જોડી શકો છો. ઓકે, સમગ્ર નોકરી દરમિયાન મહત્તમ કેટલી અભ્યાસ રજા મળવાપાત્ર છે? અભ્યાસ કરવા માટે કેટલી મેક્સિમમ રજાઓ મળવાપાત્ર છે? કેટલી? તો કે 24 માસ જેટલી મળવાપાત્ર છે. અને એમ પૂછે કે એક વખત વધુમાં વધુ કેટલી અભ્યાસ રજા મંજૂર કરી શકાય? આવો પ્રશ્ન પૂછે તો શું કરશો? તો કે 12 માસ જેટલી. બરોબર, ચાલો આગળ જોઈએ. સરકારી કર્મચારીને તેની કક્ષા પ્રમાણે રહેઠાણનું આવાસ ફાળવવામાં આવે ત્યારે તેઓ તેના ભોગવટાના આવાસની કક્ષા માટે નીચેનામાંથી કયું ભાડું ચૂકવવું પડશે? ચાલો, સરકારી કર્મચારીને તેની કક્ષા પ્રમાણે રહેઠાણનું આવાસ ફાળવવામાં આવે છે ત્યારે તેઓ તેના ભોગવટાના આવાસની કક્ષા માટે નીચેનામાંથી કયું ભાડું ચૂકવવું પડશે? તો કે અધિકૃત ભોગવટાનું ભાડું એમને ચૂકવવું પડે છે. ઓકે, એને HRA કહેવાય છે, હાઉસ રેન્ટ એલાઉન્સ. બરોબર, બીજું કે ગાંધીનગર અને અમદાવાદ આ બંને સિટી એવી છે કે જેમાં 24% HRA ચાલુ છે. બરોબર, જ્યારે અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશન ધરાવતા જે પણ જિલ્લા છે એની અંદર 16% HRA ચાલુ છે. અને અન્ય તમામ જિલ્લામાં 8% તમારું HRA ચાલુ છે. ઓકે, તો અહીંયાથી પ્રશ્ન પૂછાઈ જાય કે ગાંધીનગર અથવા તો અમદાવાદની અંદર કેટલું HRA ચાલુ છે? તો કે 24% છે. અને એના સિવાય અન્ય કોઈ જિલ્લાઓ પૂછાઈ જાય તો તમારે એટલું યાદ રાખવાનું છે કે જે મ્યુનિસિપલ કોર્પોરેશન છે જે જગ્યાએ એ બધી જગ્યાએ 16% HRA છે અને એના સિવાય 8% છે. ઓકે, ચાલો
સરકારી કર્મચારીને મળવાપાત્ર રહેઠાણ કરતાં ઊંચી કક્ષાનું રહેઠાણ ફાળવવામાં આવે તો તેની પાસેથી કયું ભાડું લેવામાં આવશે? કયું ભાડું? તો કે ધોરણસરનું ભાડું લેવામાં આવે છે. ઓકે, ચાલો આગળ જોઈએ. સરકારી આવાસમાં સાદી જાતનું કે ઊંચા પ્રકારનું ફર્નિચર પૂરું પાડવામાં આવ્યું હોય તો કેપિટલ ખર્ચના કેટલા ટકા ભાડું વસૂલવામાં આવશે? જો સાદી જાતનું કે ઊંચા પ્રકારનું ફર્નિચર પૂરું પાડવામાં આવ્યું હોય તો કેપિટલ ખર્ચના કેટલા ટકા ભાડું વસૂલ કરવામાં આવશે? કેટલા ટકા? 14% જેટલું ભાડું વસૂલ કરવામાં આવે છે. સરકારી આવાસમાં બરડ તથા ત્વરિત નાશપાત્ર સ્વરૂપના ફર્નિચરના કેપિટલ ખર્ચના કેટલા ટકા ભાડું વસૂલ કરવામાં આવશે? આના પહેલા શું હતું? સારી જાતનું કે ઊંચા પ્રકારનું, તો શું હતું? 14%. આમાં શું કીધું છે? બરડ અથવા તો ત્વરિત નાશપાત્ર હોય એવું કોઈ ફર્નિચર હોય તો કેટલા ટકા ભાડું વસૂલ કરવામાં આવશે? તો કે 22% જેટલું ભાડું વસૂલ કરવામાં આવે છે. ચાલો આગળ જોઈએ. સરકારી નોકરીમાં ન હોય તેવી વ્યક્તિને સરકારી મકાનનો ભોગવટો આપવાના નિયમો કોણ નક્કી કરશે? સરકારી નોકરીમાં નથી એવો કોઈ વ્યક્તિને સરકારી મકાનનો ભોગવટો આપવો છે તો એના નિયમો નક્કી કોણ કરશે? કોણ નક્કી કરશે? સામાન્ય વહીવટ કોણ નક્કી કરશે? માર્ગ અને મકાન વિભાગ, RNB, રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ. ઓકે, તો અહીંયા સી જવાબ તમારો સાચો આવશે. જો GCSR કોને બનાવ્યું છે? તો કે નાણાં વિભાગે. GCSR ની અંદર કોઈ મૂંઝવણ ઊભી થાય તો કોને પૂછવા જવાનું? નાણાં વિભાગની અંદર. બરોબર, કોઈ સ્પષ્ટતા કરવાની હોય તો કોની પાસે જવાનું? નાણાં વિભાગની અંદર. આ GCSR ની અંદર GCSR માં સુધારા કોણ કરી શકે? કોણ કરી શકે? કોણ કરી શકે? નાણાં વિભાગ કરી શકે. ઓકે, મતલબ કે GCSR ને લગતું તમામ જે માહિતી જે છે એ કોણ નક્કી કરી શકે? નાણાં વિભાગ. સુધારા કોણ કરી શકે? નાણાં વિભાગ કરી શકે. ઓકે, તો આ જે પ્રશ્ન છે આની અંદર નાણાં વિભાગ કરીને ના આવતા. સરકારી નોકરીની અંદર ન હોય એવો કોઈ વ્યક્તિને સરકારી મકાનનો ભોગવટો આપવામાં આવે છે, મતલબ કે એને ક્વાર્ટર આપવામાં આવે છે, તો એના નિયમો કોણ નક્કી કરે છે? RNB, માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવે છે. ઓકે, ચાલો. સરકારી કર્મચારી રહેઠાણનો કબજો નિવૃત્તિ પછી ચાલુ રાખે તો 6 માસ પછી કયા દરે ભાડું વસૂલ કરવાનું રહે છે? કોઈ સરકારી કર્મચારી નિવૃત્ત થાય છે અને 6 માસ થાય છે ત્યાં સુધી એમને જે HRA ચાલતું હોય, જે ભાડું ચાલતું હોય એ ભાડાના દરે એમનું વસૂલ કરવાનું થાય છે ભાડું. પરંતુ 6 માસ પૂરા થઈ ગયા છે નિવૃત્ત થયા પછીના, તેમ છતાં એ કબજો ખાલી કરતા નથી, એ રહેઠાણ ખાલી કરતા નથી, તો એમને કયું ભાડું ચૂકવવું પડશે? તો કે બજાર ભાડું ચૂકવવું પડશે. ઓકે, અહીંયા ડી જવાબ તમારો સાચો આવશે. ઓકે, તો ચાલો અહીંયા સુધી સીમિત રાખીએ. લાઈક કરો જો તમને ગમ્યું હોય તો, બાકી શેર કરજો તમારા ગ્રુપની અંદર, અને જો તમે નવા હોય તો નિત્યમ લાઈવ સાથે જોડાઈ જજો. સબસ્ક્રાઈબ જરૂર કરજો. આ ચેનલની અંદર તમને IMP પ્રશ્નોના બહુ બધા વિડીયો મળી રહેશે. અમે લાવતા રહીશું. અમે અમારી રીતે મહેનત કરીએ છીએ, તમે તમારી રીતે કરજો. અમે તમારી મહેનતને સરળ બનાવીએ છીએ અને તમને એક્ઝામમાં પાસ થવા માટેની ખાસ મહેનત અમે કરીએ છીએ મિત્રો. ઓકે, અને 99 રૂપિયાની અંદર SMC માટેના 5 મોક ટેસ્ટ પેપરો, બરાબર,
તો એ પણ તમે ખરીદી શકો છો. અમારો જે હેલ્પલાઇન નંબર છે 8347 833570. આ નંબર ઉપર તમે એ ફક્ત 99 રૂપિયાની અંદર એ ટેસ્ટ પેપરો ખરીદી શકો છો. ઓકે, તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.